લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આગામી 26મી એપ્રિલે યોજાનાર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। તે વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે। વોર્ડ નંબર 14ના ભાજપના ઉમેદવારો દ્વારા આજરોજ વિસ્તારમાં ભવ્ય જનસંપર્ક ફેરણી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા। આજે લગભગ 5:30 વાગે પૂર્વ કાઉન્સિલર વિજયભાઈ પવારના નિવાસસ્થાન પાસેથી ફેરણીની શરૂઆત કરવામાં આવી હતી। આ ફેરણી મધ્યસ્થ છીપવાડ, નાની છીપવાડ, જૂનીગઢી, પાણીગેટ, રાણાવાસ વિસ્તાર, પાણીગેટથી માંડવીનો મુખ્ય માર્ગ અને માંડવીથી લાળવાડા સુધીના વિસ્તારોમાં ફરી હતી। અંતે મધ્યસ્થ કાર્યાલય ખાતે ફેરણીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ પ્રસંગે વોર્ડના તમામ હોદ્દેદારો, પૂર્વ કાઉન્સિલરો, પૂર્વ શિક્ષણ સમિતિ તથા કારોબારી સભ્યો, સંગઠન ટીમ, વિવિધ મોરચાના કાર્યકરો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, બૂથ પ્રમુખો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ચૂંટણીમય વાતાવરણ સર્જાયું હતું। ફેરણી દરમિયાન ભાજપના ઉમેદવારો દીપિકાબેન પટની, અંકિતાબેન સોની, સંતોષભાઈ ગરુડ અને વિશાલભાઈ કાયસ્થ દ્વારા જનતા સાથે સીધો સંપર્ક સાધી પોતાના પક્ષના સમર્થનમાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી। વિસ્તારોમાં મળતા જન સમર્થનને જોતા ઉમેદવારોએ પોતાની જીતનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વોર્ડ નંબર 14ના ઉમેદવાર દીપિકાબેન પટની દ્વારા જણાવ્યું હતું કે આજે અમે ફેરણી શરૂ કરી છે, લોકોનું સારું સમર્થન મળી રહ્યું છે। અંકિતાબેન સોનીએ જણાવ્યું હતું કે પહેલાં તો બીજેપી અને મોવડી મંડળે મને ટિકિટ આપી, એ બદલ ખૂબ ખૂબ આભાર। આજે અમે ફેરણીની શરૂઆત પૂર્વ કાઉન્સિલર વિજયભાઈ પવારને ત્યાંથી કરી હતી। પૂર્વ કાઉન્સિલરો પણ ફેરણીમાં જોડાયા હતા। ખૂબ જ ઉત્સાહભેર પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને ભાજપ જ આવશે। વિશાલભાઈ કાયસ્થ દ્વારા પણ ફેરણી સંદર્ભે જણાવી જન સમર્થન જોતા 100% વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજયી બનશે તેવો લોકો અમને વિશ્વાસ આપી રહ્યા છે તેમ જણાવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંતોષ ગરુડ દ્વારા જણાવ્યું હતું કે આજે મત વિસ્તારમાં ફેરણી યોજી છે, મતદારોનું સમર્થન જોતા તેઓએ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અમારા પૂર્વ કાઉન્સિલર વિજયભાઈ પવારના ત્યાંથી સ્ટાર્ટ કરી ચીપવાડમાં, નાની ચીપવાડ, મોટી ચીપવાડ, જૂનીગઢીમાં જે અમારો નવો વિસ્તાર થોડો ઘણો આવ્યો છે, ત્યાંથી રાણાવાસમાં અમે આવી રહ્યા છે। આજે અમે અમારા પૂર્વ કાઉન્સિલર વિજયભાઈ પવારના ઘરેથી ફેરણી ચાલુ કરી। ભવસાર મોલ્લો, ચીપવાડ, ગણપતિ મંદિર અને જૂનીગઢી જે અમારા વોર્ડમાં નહોતો પણ આ વર્ષે અમારા વોર્ડમાં આવ્યો છે, તો જૂનીગઢીને અત્યારે અમે પાણીગેટ રાણાવાસમાં જઈએ। રોજ વોર્ડના પૂર્વ કાઉન્સિલર વિજયભાઈ પવારના નિવાસ સ્થાનેથી અમે ફેરણીની શરૂઆત કરી છે બીજા ફેઝની। સાથે જ અમારા પૂર્વ કાઉન્સિલર હરીશભાઈ જિંગર, જેલમબેન ચોકસી, મિનેશભાઈ શાહ, સચિનભાઈ પાટડિયા પણ, નંદાબેન જોશી પણ અમારી સાથે, એ તમામ પૂર્વ કાઉન્સિલરો અમારી સાથે ઉપસ્થિત છે। અમારા પ્રમુખ અને મહામંત્રી સંગઠનની ટીમ અમારી સાથે ઉપસ્થિત છે। લોકોનો જનપ્રતિસાદ મળી રહ્યો છે સારી રીતે અને 100% વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજયી બનશે એવો લોકો અમને વિશ્વાસ આપી રહ્યા છે। પહેલાં તો ભારતીય જનતા પાર્ટી અને મોવડી મંડળે મને ટિકિટ આપી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। આજે અમે ફેરણીની શરૂઆત આપણા એક્સ કોર્પોરેટર વિજયભાઈ પવારના ઘરેથી કરી હતી। અમારી સાથે અમારા એક્સ કોર્પોરેટર જેલમબેન, સચિનભાઈ, હરેશભાઈ, નંદાબેન, મિનેશભાઈ બધા સૌ હાજર છે। અમારા કાર્યકર્તાઓ હાજર છે। અમને બહુ જ ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે અને ભાજપ જ આવશે।